અલગ અલગ ગામડાઓમાં થયું. મારા ફાધર તલાટી કમ મંત્રી હતા એટલે ઘણા બધા ગામડાઓમાં ટ્રાન્સફર થતી અને મારે જવાનું થતું. તો એવી રીતે ગ્રામ્ય જીવનનો ખૂબ અનુભવ. મેં 85-86માં સ્ટેનોગ્રાફી કરી, પણ બિફોર ધેટ હું જે 7th સ્ટાન્ડર્ડમાં આઈ વોઝ નેશનલ સ્કોલર. 7મા ધોરણમાં જે રાષ્ટ્રીય પ્રતિભાની એક પરીક્ષા લેવાતી ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે, એમાં મેં ક્વોલિફાય કર્યું હતું અને મને નેશનલ સ્કોલરશીપ મળેલી. પણ નેશનલ સ્કોલર પાછો 10thમાં ફેલ થયો અને 12thમાં મારી પર કોપી કેસ થયો. એટલે 10માનું 1 વર્ષ ભેગું, 12માનું 1 વર્ષ ભેગું, એટલે મારી નાવડી ડૂબી જ ગઈ હતી સાવ. પણ પછી આફ્ટર 10thના બેઝ ઉપર મેં સ્ટેનોગ્રાફી જોઈન કર્યું. મારા મોટાભાઈ કહ્યું કે તું સ્ટેનોગ્રાફી જોઈન કર અને આમાં કંઈક તને તારું લાઈફ બનશે. પણ બિફોર ધેટ એના આગલા વર્ષે મને ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ગોંડલ આઈટીઆઈમાં જ મળી ગયું એડમિશન. બન્યું એવું કે એક વખત હું રાજકોટથી જામનગર જતો હતો અને મારા ખિસ્સામાં 50ની છેલ્લી નોટ હતી. હું ઉતરી ગયો જામનગર અને 50ની નોટ રહી ગઈ એમનું. મારે છૂટા પૈસા લેવાના બાકી રહી ગયા. પછી રાજકોટ આવવા માટે મારે કોકરી પાસેથી ઉછીના લેવા પડ્યા. મારા ફાધરને આ ખબર પડી એટલે મને કે તું ઇલેક્ટ્રિશિયનમાં ન હાલ, તું પાના પકડ ભૂલી જાય, થાંભલે ચડી જાય, એટલે તારે ઇલેક્ટ્રિશિયનમાં જવાનું નથી. તું ત્યાંથી તો પાછો આવ્યો પણ થાંભલા પરથી પાછો નહીં ઉતર નીચે. પછી મેં સ્ટેનોગ્રાફીમાં એડમિશન લીધું. સ્ટેનોગ્રાફીમાં ખૂબ મહેનત કરી, થેન્ક્સ ટુ ડીએચ મકવાણા સાહેબ. ડીએચ મકવાણા સાહેબે એટલો બધો પ્રેમ આપ્યો, એટલું બધું ધ્યાન રાખ્યું કે એના કારણે મારી ડૂબતી નાવ લાંગરી કિનારે લાંગરી. અને પછી મેં સ્ટાફ ત્યારે પછી મને બ્લડ બેંકમાં મેં 1 વર્ષ નોકરી કરી, રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકમાં. બિફોર ધેટ મકવાણા સાહેબે મને જીઈબીમાં લગાડ્યો, જીઈબી વાંકાનેરમાં. ત્યાં મને 3 દિવસમાં કાઢી મૂક્યો કે તમે હાલો એમ નથી, કારણ કે ત્યાં એટલું બધું કામ હતું અને એટલું બધું ટાઈપિંગ કરવાનું. પછી 1 વર્ષ મેં એક બ્લડ બેંકમાં કામ કર્યું અને પછી હું ક્વોલિફાય થયો ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ નડિયાદમાં. તો ત્યાં મેં 4-6 મહિના કામ કર્યું અને એ અનુભવ મને એટલો બધો કામ આવ્યો કે સ્ટાફ સિલેક્શન કમિશનમાં હું ઝોન ફર્સ્ટ આવ્યો, વેસ્ટ ઝોન ફર્સ્ટ. અને મને રાજકોટમાં રાજકોટમાં મારું પોસ્ટિંગ થયું. 2000 મારું રાજકોટ આવ્યું. તો ત્યાં કોર્ટમાં મને બધાએ કીધું કે અત્યારના જે ડિસ્ટ્રિક્ટ જજ છે ને એ તમને છોડશે નહીં. જો તમે એને ભૂલે ચૂકે કહી દીધું કે મારી આ રીતે એપોઇન્ટમેન્ટ થઈ છે, હું સ્ટાફ સિલેક્શનમાં ક્વોલિફાય થયો છું અને મારે રાજકોટ જવાનું છે, ઇન્કમ ટેક્સ જોઈન કરવાનું છે, તો તમને છોડશે જ નહીં. તમે કે તમારા મધરની બીમારીનું કારણ બતાવજો. તો મેં કીધું ઠીક છે હાલો. મારા ફાધરે આવ્યા હતા. તો મારા ફાધર કે મેં મારા ફાધરને પૂછ્યું કે શું કરું બાપુજી. બાપુજી કે હવે આ બધાએ કીધું જ છે કે તારા જજ આવા છે, તો તું આમ જ કહેજે. હું જજ પાસે ગયો, ડિસ્ટ્રિક્ટ જજ પાસે, અને મેં કીધું સાહેબ બધાએ મને આવું કીધું છે કે માં બીમાર છે, મરવા પડી છે, એમ કહેજો. પણ સાચું કારણ હું તમને કહું છું કે મને રાજકોટ ઇન્કમ ટેક્સમાં મારું એપોઇન્ટમેન્ટ થઈ ગયું. એટલે હું સાચું બોલું છું, ખોટું નથી બોલતો. આખી કોર્ટે ખોટું બોલવાનું કીધું. તો મને કે એમ કેમ કીધું? તો કે સાચું બોલશો ને તો આ તમને રિલીવ નહીં કરે એવું કીધું છે. હવે તમારી ઉપર આધાર છે, મારી તમને પ્રેયર છે કે તમે મને રિલીવ કરો. તો મને કે શાબાશી કે છોકરા હું તને ગ્રેડ 2 આપું, તું અહીંયા રહી જા, હું તને 1640-2900 પે સ્કેલમાં મૂકું, ત્યાં તું કેમ આવી જાય? મેં કીધું 1200-2040માં. તો કે તું અહીં રહી જા, તારા જેવા સારા છોકરાઓની જરૂર છે મારે. મેં કીધું સર હું ત્યાં જઈશ ને તો મને 1640 મળી જ ગયું, મારું વતન મળી જશે, મારું ઘર. મને પ્લીઝ મને રિલીવ કર. અને મને મારા ડિસ્ટ્રિક્ટ જજે રિલીવ કરી. વાહ. બરાબર. ત્યાં હું સાચું બોલ્યો, કુદરતી સાચું જ બોલાવ્યો અને એણે મને રિલીવ કર્યો. હું અહીંયા આવ્યો રાજકોટમાં. 31/10/1988 મેં રાજકોટ જોઈન કર્યું અને ત્યારથી અહીંયા જ છું. નેશનલ લીડરો છે, ઇન્કમ ટેક્સના જે નેશનલ લીડરો હોય યુનિયનના, એ લોકોની ઓન પ્રમોશન બદલી થઈ ગઈ છે. હું અહીંયા હતો અને અહીંયા રાજકોટમાં જોઈન કર્યું, રાજકોટમાં રિટાયર ગયો. ક્યાંય મારી આઉટ સ્ટેશનમાં, ફિલ્ડમાં, મોક્યુઝિલમાં ક્યારેય બદલી થઈ નથી. વોટ્સએપને ખબર છે. અને ડિપાર્ટમેન્ટમાં મારો કોઈ ગોડફાધર નહીં, બરાબર. જેના ગોડફાધર હોય એ લોકો પ્રોટેક્ટ થતા હોય અને પણ નથી ક્યારેય પોસ્ટિંગમાં રસ લીધો, નથી ક્યારેય પૈસામાં રસ લીધો, નથી ક્યારેય ઇન્ટરનલ પોલિટિક્સમાં રસ લીધો. આપણી મસ્તીમાં રહેવાનું, મસ્તીમાં નોકરી કરવાની. હું સ્ટેનો હજી તરીકે આવ્યો હતો ડિપાર્ટમેન્ટમાં, પછી સ્ટેનો ગ્રેડ 2 બન્યો, પછી મને ઇન્સ્પેક્ટરનું પ્રમોશન આવ્યું અને હું જો સાહેબની જેમ ક્વોલિફાય થયો હોત તો કદાચ સાહેબ હું એસી બન્યો તો એસી તરીકે રિટાયર થયો, આસિસ્ટન્ટ કમિશનર તરીકે. પણ
પછી મારે હતું કે ભાઈ નથી કરવું, ઘણા બધા પર્સનલ પેરામીટર્સ હતા એમાં આપણે ફિટ નહોતા થતા એટલે ના લીધું. અને ઇન્સ્પેક્ટરના પ્રમોશન પછી મને MSCP મળ્યું અને બસ આવી રીતે એક આઉટસ્ટેન્ડિંગ કેરિયર રહી મારી. નોકરી મેં મારી ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર જ કરી. એક વખત મારા એક શીલાલ અમારા સાહેબ હતા, શંકરલાલ મીના સાહેબ અમારા કમિશનર હતા, એણે મને બોલાવી અને બોલાવીને પહેલાં તો ગાળી દીધી એટલે હું હસવા માંડ્યો. મને કે તું હસતા ક્यों? मैं तेरे को गाली देता हूँ तो हंसता. मैंने कहा सर आप मेरे दोस्त हो. एक CIT का भी दोस्त हो सकता है आपका? तो मैं कहूँ सर इसलिए तो गाली दे रहे हो आप. પછી मुझे कि पंडित तू बड़ा बदनाम आदमी, बहुत बदनाम. तो मैं सर मैंने ऐसा क्या किया, मैं क्यों बदनाम हूँ? अगर देख तू बदनाम है और मिस्टर X भी बदनाम है, लेकिन दोनों की बदनामी में ज़मीन आसमान का डिफरेंस है. तू पंडित पॉजिटिवली बदनाम है और वो जो मिस्टर X है ना वो नेगेटिवली बदनाम है. और तू कभी किसी से डरता ही नहीं डिपार्टमेंट में. तू तेरी टर्म्स एंड कंडीशन पे नौकरी करता है, जैसे तू ही राजा है, तू ही एम्प्लॉयर है. ऐसा क्यों? तू ऐसा क्यों है? ऐसी इतनी मस्ती में क्यों रहता? तो मैं कहूँ साहब हूँ तो તમારી સાથે કામ કર્યું છે મેં 2 વર્ષ. તમે જ મને ત્યાંથી ઉપાડીને અહીંયા લઈ આવ્યા, મેઇન સ્ટ્રીમમાં લઈ આવ્યા. તમને ખબર જ છે કે હું કેવી રીતનું છું. लेकिन ये कैसे हो सकता है? मैंने तो पूरी करियर में तेरे जैसा आदमी नहीं देखा. पाछी एक गाड़ तेरी तुझे कोई हिला नहीं सकता. એટલે આવી મારી અને એણે મારો આઉટસ્ટેન્ડિંગ CR લખ્યો સાહેબ. વાહ આ મારી જર્ની. વાહ.